વડોદરા શહેરના માંડવી અંબામાતા પોળ પાસે આવેલ ચકાભાઈ જ્વેલર્સમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેમના ડોક્ટર હાથી અને અબ્દુલ ચાચાએ ચકાભાઈ જ્વેલર્સની મુલાકાત લીધી હતી। વડોદરા ખાતેના માંડવી અંબામાતા પોળ પાસે આવેલ ચકાભાઈ જ્વેલર્સમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેમના ડોક્ટર હાથી તેમજ અબ્દુલ ચાચા સાથે ગુજરાતી પિક્ચરની એક્ટર શોરૂમની મુલાકાત લીધી હતી। ચકાભાઈ જ્વેલર્સના પાર્ટનર બાબાભાઈ તેમજ સ્ટાફના વ્યક્તિઓએ અબ્દુલ ચાચા તેમજ ડોક્ટર હાથીનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું। ચકાભાઈ જ્વેલર્સમાં આર્ટિસ્ટોની મુલાકાત દરમિયાન શોરૂમની બહાર અબ્દુલ ચાચા તેમજ ડોક્ટર હાથીના ફેન્સ લોકોની ભારે ભીડ જામી હતી અને લોકો અબ્દુલ ચાચા डॉक्टर हाथी કરીને બૂમો પાડી રહ્યા હતા। हम अपने सेट पे और हमारे फिल्म सिटी में बहुत बनाया, लेकिन आज वडोदरा में ये सेलिब्रेशन का मौका मिला, इसके लिए हमें बहुत खुशी है। बस यही देंगे कि सर आप लोगों को पता है कि मैं राजस्थानी हूँ, लेकिन एक मैं रोल करता हूँ एक मुसलमान का, अब्दुल का, तो एक हिंदू होकर एक मुसलमान का रोल कर रहा हूँ और आप उसके लिए भी आप मुझे बहुत प्यार करते हैं। आप लोग सब लोग मुझे ये समझते हैं कि मैं अब्दुल हूँ, मैं आप सबका अब्दुल ही हूँ। और ये है कि बस यही आप लोग इसी तरह से प्यार बना के रखिए, क्योंकि आपका जो प्यार है ऑडियंस का वही हमारे लिए आशीर्वाद है। बस ऐसे ही प्यार देते रहिए और इसी तरह से हमारी जो सीरियल है इसको आगे बढ़ाते रहिए। अब्दुल का एक डायलॉग को ऐसा नाम अब्दुल है मेरा, सबकी खबर रखता हूँ। બહુ જ આનંદ થઈ રહ્યો છે કે આજે આવા સારા દિવસે હું વડોદરામાં આવ્યો છું। એટલે બહુ વાર આવ્યો છું, પણ કહીએ ને કે આજે અલગ છે, કારણ કે ઇન્ડિપેન્ડન્સ ડે છે। આજે ચકાભાઈ જ્વેલર્સમાં આવ્યો છું, કારણ કે પહેલી વાર આવ્યો છું। અહીંયા જોઈને બહુ આનંદ થઈ રહ્યો છે કે દાગીનાને બધું જે આમ બનાવ્યા છે, બહુ સારી ડિઝાઇન છે। તો દર્શકોને કહીશ કે આવો અહીંયા ચકાભાઈ જ્વેલર્સમાં ખરીદી કરો। અને દિવાળી આવી રહી છે, ખરીદી અહીંયાથી જ કરજો। મેસેજ આપશો 15 વર્ષ માટે ઓડિયન્સનો કહીશ કે બસ જે રીતે પ્રેમ આપ્યો છે પહેલાં એ રીતે આગળ પ્રેમ આપતા રહેજો, અમે તમને હસાવતા રહીશું। કોઈ ડાયલોગ થઈ જાય ડૉક્ટર હાથીનો? સહી વાત। સ્વતંત્ર દિવસ છે અને મને ચકાભાઈના ત્યાં બોલાવવામાં આવે છે એટલે મને તો સારું જ લાગ્યું છે। અને સૌથી પહેલાં ગુજરાતી આર્ટિસ્ટ આજે તારક મહેતાની ટીમ સાથે હોય તો આનાથી વધારે ખુશીની વાત તો કોઈ છે જ નહીં। અને હું બધી લેડીઝોને કહીશ કે અહીંયા આવીને એકવાર વિઝિટ કરે અને ચેક કરે કે કેટલું સરસ અહીંયા જ્વેલરીનું બધું રાખેલું છે। શું મેસેજ આપશો 15 વર્ષ? સ્વતંત્ર દિવસ છે એટલે કહેવા માંગીશ કે હવે ભારત દેશ આઝાદ તો થઈ જ ગયું છે, તેની સાથે આપણે બી આઝાદી કરેલી છે, તો પછી તમે થોડું વ્યવસ્થિત અને સારી રીતે છોકરીઓ અને લેડીઝો માટે બી વિચાર કરો અને એને કોઈ સારી રીતે રાખો।